રામ રામ. રામ રામ. જય માતાજી. જય માતાજી. કેમ છો? કેમ છો? ઇન્ડિયા. Yeah, this is my friend in Israel. નમસ્તે મેરા દોસ્ત. બાય બાય. Bye bye. આવજો. આવજો. આ ભાઈ ફેક્ટરી છે, આમાં પાઉં ને એવું બધું બને છે. વિડીયો ઉતારવાની મનાય છે તો પણ ઉતારું છું. જો આગળ જે આવશે ને એમાં મારું કામ કરવાનું છે. બેઠા બેઠા કામ છે મારે, હાવ આરામવાળું. બાકી એવું કોઈ આ મારું કામ કરવાનું છે આ બધું. અહીંયા હું કામ કરું છું. આ બધે આ પણ મારું કામ કરવાનું છે. જોઈ શકો છો તમે લોકો. જો આમાં ભાઈ મારે કામ કરવાનું છે, બેઠા બેઠા છે, શાંતિ છે. બરાબર. આ લોકો ઇન્ડિયન્સ આપતા નથી પણ મને મશીન ઓપરેટરમાં રાખ્યો છે. મારે 12 કલાક હાલે છે કે બહુ સારી વસ્તુ છે. તો આવો અમારો પહેરવેશ છે. તો બીજો પછી વિડીયો બનાવીશ. અત્યારે શોર્ટ વિડીયો બનાવું છું. બરાબર છે. આ નાની એવી ઇન્ફોર્મેશન છે તમારા માટે કે ભાઈ મારે એટલું હાર્ડવર્ક નથી. આપણે 5% જ મારે કામ છે, બેઠા બેઠા છે, આરામનું કામ છે મારે. ને ઓપરેટિંગ માટેનું મને કામ આપેલું છે. મારે એક 12 કલાક હાલે છે, બાકી બધાને જનરલ વર્કર તરીકેનું કામ છે. તો પછી આપણે વાત કરીએ. તેનો ટાઈમ થઈ ગયો છે કામ કરવાનો. જય માતાજી. જો ભાઈ આ છે આપણે કંપની જ્યાં અમે લોકો બેકરીમાં કામ કરવા માટે આવ્યા છીએ. જો અહીંયા આપણે પોરબંદરના રાજુભાઈ કરીને છે, રાજુભાઈ મેર, રાજુભાઈ ખોટી સરનેમ છે એની. તો અમારે નાનો એવો શોર્ટ વિડીયો બનાવું છું. ત્યાં ધીમે ધીમે વિડીયો બનાવીશ, તમને બતાવીશ કે કઈ રીતના કામ હોય છે, શું કામ હોય છે, શું બેકરીમાં કેવા પાઉં બને છે. આવું બધું કામ છે અમારું. ઇઝરાયલમાં જેરુસલામનું હાઈફા સિટી છે, ત્યાં અમારું છે. જો તમે જોઈ શકો છો એ જે રાજુભાઈ છે એ અત્યારે કામ કરી રહ્યા છે. આરામથી બેઠા બેઠા કામ છે એનું. રાજુભાઈ જય માતાજી. ઓકે ભાઈ, મજામાં ને? જો ભાઈ આ છે આપણા રાજુભાઈનું કામ. જો આ બધું બેઠા બેઠા કામ હોય છે. આમાં એટલું હાર્ડવર્ક નથી. આપણા ઇન્ડિયામાં 100%નું જે લોકો કામ કરે એનું 5% પણ કામ નથી અહીંયા. તો આવું કામ હોય છે ભાઈ નોર્મલી. કામ થોડું ને પૈસા 5 ગણા એવું છે. જો જોઈ લો આપ. જો આ કામ છે, આ ફેક્ટરી છે આપણી. જો તો આ છે આપણા રાજુભાઈ. જો મજા છે હો ભાઈ કામમાં. બાકી 2 વર્ષ કાઢવા અઘરા છે પણ છે મજા. જો આમ છે. એક ભૂરાને મળાવું તમને. હમણાં ભૂરાભાઈ આવે, ભૂરાભાઈ. એ ભાઈ છે વિદેશના. હમણાં બતાવું તમને. એ ભાઈ જે છે ને એ અસ્તનાપુલ નામ છે એનું. એ ભાઈ આપણે રશિયા અને જોર્જાની જે બંને વચ્ચેની કન્ટ્રી છે ને એ ભાઈ ત્યાંના છે. એ ભાઈ અહીંયા વર્ષ દિવસ થયા છે. આગળ તમને મળાવું. જો એ ભાઈ હમણાં આવે છે, તમને એની યારે મુલાકાત કરાવું. બરાબર છે. તો ભાઈ કાંઈ કામમાં એવું કાંઈ છે નહીં કાંઈ ખાસ. હો જોઈ લો. મજા છે ભાઈ. કામ કરે તો મજા. જો કાંઈ ન કરો તો ઘર ભેગા. બે વાત છે ભાઈ. અહીંયા તો કામ કરે એનું હાલે. ઇન્ડિયામાં કેવું
કે ભાઈ કામ બામ નહીં, જે શેઠ હારે મજા મજા કરે ને એનું હાલે, અહીંયા કામ કરે એનું હાલે. આપણા ભૂરાભાઈ છે ને. Namaste, namaste, India se. કેમ છો? Kam મજામાં? acha, kam acha. સારું છે, સારું છે. Raju, Raju. રાજુભાઈ Raju, Raju. જોઈ લો ભાઈ આપણા ભૂરાભાઈ હો, કાંઈ ઘટે નહીં. મેરા દોસ્ત, મેરા દોસ્ત. જય માતાજી. Jai Mataji. આ જો જય સિયારામ. આમ છે ભાઈ જો બરાબર. બાકી આગળનો વિડીયો પાછો બનાવું ત્યારે આપણે આગળ કાંઈક વધીએ. અત્યારે અહીં સુધી બરાબર. ભલે હાલો, જય માતાજી, રામ રામ. Okay, Ram. જો Slava, ભાઈ, Slava. જો ભાઈ આ ભાઈ એની ભાષામાં બોલે છે, સાંભળજો તમે ત્યાંની ભાષામાં. યા ટેલ મી. Слава, Слава, сейчас мои друзья хотят пожелать Слава. тебе удачи, чтобы ты выздоровел. Слава, 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 Слава. Выздоравливай, Славка. આવું છે ભાઈ. Окей, свечок. Рам-рам. રામ રામ, જય માતાજી. જોયું ને આપણા રાજુભાઈ હો. હાલો તમને આગળનો થોડો થોડો વિડીયો બતાવું છું, ધીમે ધીમે સાનું મૂનો. એટલે કે આ લોકો આપણા ભૂકા કાઢી નાખે ભાઈ, આપણું ન હાલે. એટલે શાંતિ રાખી વિડીયો બનાવીએ. જો તમે ખાલી અંદરનો શું છે, કેવો નજારો છે, જોતા જાઓ તમે ખાલી. જો ભાઈ આવી કંપની છે, આવું બધું કામ છે આમાં. જોઈ લો. જો આવડી મોટી કંપની છે. અને આ આપણા ભૂરાભાઈ હો, કાંઈ ઘટે નહીં ભાઈ. જો અહીંયા મારે કામ હોય છે, ક્યારેક ઊભા ઊભા હોય, બાકી બેઠા બેઠા જ કામ હોય છે. મારે છે મશીન ઓપરેટરનું ઓપરેટ કરવાનું છે. જો કે આ ભાઈ ભૂરાભાઈએ મને શીખવાડે છે, આપણે મશીન ઓપરેટર થવાનું છે. આ જો આમાં મોટા મોટા પાઉં તૈયાર થઈને આવે. આ ઓવન છે, આમાં બધું કમ્પ્લીટ તૈયાર થઈને આવે. આ જે કંપની તમે જઈ રહ્યા છો ને, આ બહુ મોટી કંપની છે, લગભગ 200 માણસ જેટલું કામ કરે છે આ કંપનીમાં. જોઈ લો. એક આ છે ને એક આ બીજું ઓવન છે. ક્યારેક મારે અહીંયા બી કામ હોય છે, તો કામ બહુ ઓછું છે મારે કરવાનું. મેન્ટેનન્સ જોવાનું છે, કઈ રીતના શું કામ થાય એ જોવાનું છે. આવું બધું મારે છે. કામ બગડવું ન જોઈએ, ખાસ ધ્યાન રાખવાનું. થોડુંક મેન્ટલી ટોર્ચર થાય એવું કામ છે, પણ એડજસ્ટ કરવું પડે. શીખવું હોય તો ભાઈ કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે. તો આવું બધું છે, જોઈ લો આપ. જો બહુ મોટી કંપની છે ભાઈ, જબ્બર કંપની છે એમ કહો ને તો બી હાલે. તો આપણે ભાઈ કામ તો સારું છે, કોઈ વાંધો છે નહીં, ઉપરવાળાની મહેરબાની છે. હું શીખવાનો વધુ થોડોક ટ્રાય કરું, એટલે આ લોકોએ મને કીધું ભાઈ તું અહીંયા રહે, અહીંયા આપણે મશીન ઓપરેટર તરીકે તારે કામ શીખવાનું છે. કેમ કે આપણને થોડુંક ઇંગ્લિશ આવડે છે સારું એવું છે, આપણું વાયલું. એટલે આપણે બધી મહેનત કરીએ, જી કે એ કરવું પડે, ગમે એ કામ સીધે ના નહીં પાડવાની. તો જ તમે આગળ આવો. વિદેશમાં જવું હોય ને તો કે એટલે ફટાફટ કરી જ નાખવાનું બિંદાસ થઈને, તો આ લોકોને ગમે. હા ભાઈ, તો મારું કામ ભાઈ બહુ સારું છે. બાકી તમને આગળ બતાવું છું, બીજું તમને આગળ બતાવું છું કે કઈ રીતના હું છે, કઈ ફેક્ટરી છે, કઈ રીતના કામ થાય છે, કેટલા વર્કર છે, ક્યાં ક્યાં ડિપાર્ટમેન્ટ બહુ મોટા છે ભાઈ. તો સાનુમૂનો વિડીયો બનાવું છું એટલે થોડાક ડિપાર્ટમેન્ટ બધા બતાવવા એ મારા માટે પોસિબલ નથી. એ તમે લોકો એ વસ્તુ સમજી શકો છો, બરાબર છે. બાકી આગળ હજી તમને બતાવું છું, તમે ખાલી જોતા રહો, બરાબર છે. જો ભાઈ આ છે, જો આટલી મસ્ત મોટી કંપની છે. અહીંયા ઘણા લોકો કામ કરે છે, ઘણી કન્ટ્રીના પણ છે. આ જે સામે તમે જોવો છો ને, એ પેકિંગ ડિપાર્ટમેન્ટ છે. વિડીયો ડાયરેક્ટ ના ઉતારાય, સારું ન લાગે એ, બરાબર છે. જોઈ લો. આ મારું ઠેકાણું કામ કરવાનું, 2 મશીન સંભાળવાના. જો આ ઘણું બધું છે ભાઈ, આમાં બતાવવું એટલું થોડું છે. જોઈ લો. બાકી તમને પછી બહાર જઈને બતાવું બીજું બહારનો નજારો. તો ભાઈ પછી વાત કરીએ આપણે, અત્યારે અહીં સુધી રાખીએ, પછી પાછો એક શોર્ટ વિડીયો બનાવશું. આપ જો આ પાવ બનીને તૈયાર થઈને નીકળે છે, કોઈ માણસની જરૂર જ નથી ત્યાં. ડાયરેક્ટ આવે છે, ડાયરેક્ટ જાય છે, ડાયરેક્ટ સીધું પેકિંગમાં જાય રાઉન્ડ થઈને. જો ભાઈ તમે જોઈ શકો છો, હું વિડીયો જે બનાવું જોઈજો તમે એકવાર. જો
જો આ અંદર જાય છે. આ નાનું એવું કેન્ટીન છે, સોડા બોડા બધું મળે, પણ બહુ મોંઘું છે. આપણું કામ નથી ભાઈ. 6 શેકલ ને 7 શેકલ ને બહુ મોંઘું છે. આ થોડોક બહારનો નજારો છે જે તમે જોઈ રહ્યા છો એ જોઈ લો. તો આ ભાઈ કંપની છે આપણી. તો હજી તમને બહારનું હજી બતાવું, બહારનું કેવું છે બધું. જો આ મોટા મોટા પહાડો છે, પહાડની વચ્ચે આ લોકોએ કંપની મોટી બનાવેલી છે. બહુ જબર કંપની છે, બહુ મોટો પ્લાન્ટ છે અહીંયા. જો સામે બી તમે જોઈ, અંધારા ભાઈ સાંજનો ટાઈમ છે એટલે થોડુંક અંધારું આવશે, કેમ કે દિવસનો એટલો ટાઈમ નહીં મળતો. તો અત્યારે ટાઈમ મળ્યો છે તો મેં કીધું એક વિડીયો બનાવીને આપણા જે વ્યૂવર્સને છે, જોવાવાળા એ બધા જોવે, એની ખબર પડે એ લોકોને કે ભાઈ કેવું હોય છે, શું હોય છે. આ સામે જે તમે જોવો છે ને કેન્ટીન છે, એમાં અંદરથી આરામથી બેસીને જમવાનું, ખાવાનું, કંઈ ગરમ કરવું હોય તો ગરમ કરવાની પણ ઓવનની સુવિધા છે, ઠંડુ ફ્રીજ પણ છે, બધું છે. જોઈ લો. જો આ બાકડા પર એને મસ્ત મજાનું બેહીને ખાવાનું. તડકો હોય ત્યારે, ઠંડી બહુ હોય એટલે અહીંયા બહુ ઓછા બેઠે છે ભાઈ. આ ભાઈ છે આપણા केरला ये भाई केरला के है, ठीक है. यहाँ सब लोग हैं, सब मिलजुल के काम करते हैं, बड़ा मज़ा है भाई. ये केरला के भैया, नाम क्या है भैया आपका? अभी भाई है ये, ठीक है. तो फिर આગળ બી વધીએ આપણે ભલે. તો થેન્ક યુ ભાઈ. થેન્ક યુ. યા જો ભાઈ આ કેન્ટીન છે. આ ભાઈ કેરલાવાળા હતા જે તમને બતાવી અમે. જો અહીંયા સિટી પણ છે, કંપની પણ છે, મોટી બધી ગાડીઓ બી પડી છે. જે ગાડીઓમાં બધો અહીંથી ને પાવ ને બધું જાય છે. આ ઓફિસનો દરવાજો છે. જો ભાઈ કંપની, આ અમારી કંપની છે, સોલોમન એન્જલ કંપનીનું નામ છે અમારી. જો પહાડની વચ્ચે આવેલી છે. ટ્રક બક બધું લોડ થાય છે. આવું છે જો આ બધું અહીંયા. જો એક ગાડી લોડ થઈને જાય છે અત્યારે, તમે જોઈ શકો છો. પહાડની વચ્ચે છે, પહાડ પણ સામે છે. પહાડ તોડીને બનાવી છે કંપની. અહીંના સેટ બી બહુ સારા છે. જો સામે મેન ગેટ છે આપણા સેટનો ને એનો. તો આવું બધું હોય છે અહીંયા. જોઈ લો. આ તો વિડીયો બહાર બનાવી શકીએ, અંદર બનાવવાની મનાઈ છે. આ છે બહારનો નજારો કંઈક. જો આ મારો એન્ટ્રી ગેટ છે. અહીંથી ને આવવાનું સવારે 6 થી 6. મારે 12 કલાકની જોબ છે, બીજાને 10 કલાકની છે. આપણું ઓપરેટિંગનું છે એટલે એ માટે. જો આ કંપની છે આપણી. જોઈ લો કંપની. તો ભાઈ આ કંપની છે, મારે બતાવી દીધી હતી તમને. હવે તમે મારા યુટ્યુબને ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને બને એટલો શેર કરો, બરાબર છે. બાકી આગળ બીજો કંઈક વિડીયો બનાવશું અલગથી ને. તો અત્યારે ભાઈ બધા લોકોને જય માતાજી, રામ રામ. પછી પાછી મુલાકાત કરીએ આપણે ક્યારેક, બરાબર છે. ભલે જય માતાજી. ભાઈ તો આકડી મેં જે તમને બતાવ્યું ને એ આપણે અંદર જમવાનું કેન્ટીન છે, બેહીને ખાઈ શકીએ. ઠંડુ થઈ શકે, ગરમ થઈ શકે, એવું છે એ, બરાબર. તો આવી કંઈક કંપની છે ને આ તમને એક છે ને પાછું લઈ જાઉં છું. જો અહીંયા ઠંડુ ને વેફર ને બધું મળે, પણ બહુ મોંઘું. 6 રૂપિયા ને 7 રૂપિયા ને 1 શેકલ એટલે 24 રૂપિયા થયા. તો બહુ મોંઘું. જોઈ લો. અહીંયા કોલ્ડ ડ્રિંક બધું મળે અહીંયા. અહીંયા બેહીને પાણી, સોડા ને સા ને બધું પી શકીએ. બિસ્ટોલ જો જોઈ લો તમે. આવું છે. સુવિધા બધી સારી છે, પણ થોડું મોંઘું છે. અહીંયા મોંઘું મળે, સિટીમાં સસ્તું મળે આ બધું. તો આવી કંઈક આપણી કંપની છે. બધું તમને પહેલાં એકોમોડેશન બતાવ્યું, રૂમ બતાવ્યું, સિટી બતાવ્યું. આજે કંપનીની મેં તમને વિઝિટ કરાવી, બરાબર. હજી થોડી કંપનીની વિઝિટ બાકી છે. જેમ જેમ ટાઈમ મળે ને એમ તમને હું કરાવતો હતો કંપનીની વિઝિટ, એટલે તમને ખબર પડે કે ભાઈ કંપની કેવી છે, કેવાક માણસો છે. એ માણસો ભાઈ બહુ સારા છે. અહીંના જે મેનેજર છે, જનરલ મેનેજર છે, મોટા જે આપણે શેઠ છે ને એ પણ બહુ સારા છે. લાગે નહીં કે આ શેઠ એ આપણી હારે કામ કરતા હોય. વ્યવસ્થિત સમજાવે, વ્યવસ્થિત બોલે, એ વસ્તુની મજા છે. આપણે અહીંના ઇઝરાયેલી છે આ ભાઈ. Hello, this man is Israel. Okay, what's your name?
હામિદ. હામિદ મોહમ્મદ હામિદ. હામિદ. હા હામિદ નામ છે ભાઈ. જો કેમ છો? કેન યુ સ્પીક ગુજરાતી? એમ સી કેમ છો? કેમ છો? કેમ છો મીન્સ હાઉ આર યુ? હા. યા હેલો હેલો Sir, બ્રધર sir, પ્લીઝ સર. તો ભાઈ આ કંપની છે આપણી. મેં તમને પૂરી બતાવી દીધી છે બરાબર. આટલો જ કંપનીનો વિડીયો છે આપણી પાસે. આટલો જ બનાવી છે કે આટલો જ બને એમ છે. બાકી તો તમે જોયો છે વિડીયો, જોજો તમે, શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો બરાબર. આવો 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 આવો. હા તો ભલે ભાઈ, બધા લોકોને જય માતાજી, રામ રામ. પછી પાછું ક્યારેક કંઈક વિડીયો બનાવશું સિટીનો કે કંઈક જેવું કંઈક આગળ જાણવા મળશે ને એ પ્રમાણે આપણે વિડીયો બનાવશું. તો જય માતાજી ડાયરાને. ભાઈ જય માતાજી. આજે હું તમને મારા કામ બતાવું કે મારે શું કામ કરવાનું હોય છે. આજે સ્પેશિયલ આપણે વિડીયો કામનો બતાવવો છે કે હું શું કામ કરું છું આ ઇઝરાયલ જેરુસલામમાં હાઈફામાં. અમારી કંપનીનું નામ એન્જલ કંપની છે જે પાવ બનાવે છે. ઓલ ઓવર કન્ટ્રીમાં લોકોનો અહીંથી ને પાવને માલ જાય છે. તો તમને બતાવું કે મારે જો ભાઈ આવી રીતના બેઠા બેઠા કામ હોય છે. જો આ મારું કામ છે, હું તમને બતાવું શું કામ છે મારે. જો તમે લોકો જોઈ શકો છો કે આ જો આમાંથી ને પાવ નીકળે છે એ ટ્રે આમાં પર આવે છે લાઇનિંગમાં ને વ્યવસ્થિત ગોઠવતા જવાના. ખાલી બેઠા બેઠા કામ છે મારે કરવાનું બરાબર. અને આપણે સ્પેશિયલી રાજુભાઈ રાણાભાઈ બાબરિયા પીખોર, ખાસ કરીને ભાઈ એનો હું ધન્યવાદ કહેવા માગું છું કે અહીંયા મને ઘણી હેલ્પ કરી. મારે એક્સપિરિયન્સ લેટર કઢાવવાનો હતો, નહોતો નીકળતો કોઈ વાતે બેકરીનો, એને મને કાઢીને આપ્યો. તો ભાઈ રાજુભાઈ રાણાભાઈ બાબરિયા પીખોર, હાલ કેશોદ માનનીય મહોદય શ્રી રાજુભાઈ, એને હું ખૂબ ખૂબ આભારી છું કે ભાઈ મારી એટલી હેલ્પ કરી એની. અને એને મા હોનભાઈ જે છે એના કરતાં હજી 10 ગણું આપે. અને આપણા મહ્ય ક્ષત્રિય જ્ઞાતિમાં એ બહુ દાનવીર તરીકે પણ ઓળખાય છે. તો એના માટે પણ આ વિડીયો બનાવું છું, રાજુભાઈ માટે સ્પેશિયલી બરાબર છે ને. આ મારું કામ છે ભાઈ. તો આપણા મહ્યા ક્ષત્રિય જ્ઞાતિમાં જો કોઈને ભાઈ એવું કાંઈ કામ કરવા આવવું હોય ને તો આવી શકો છો. સારામાં સારું કામ છે ભાઈ. પૈસા પગાર સારો છે, કામ કાંઈ એટલું હાર્ડવર્કવાળું છે નહીં. એટલે આપણે કોઈને બી જો આવવું હોય ને તો ભાઈ આવી શકો છો. તો ભાઈ જો આવી રીતના કામ હોય છે આપણે કરવાનું. જો આને બેઠા બેઠા ખાલી પામ આવી રીતના મૂકતા જવાના, લાઇનિંગમાં મૂકતા જવાના, કામ ચાલુ રહે આપણું. જો આ રીઝન, આ વિડીયો બનાવવાનું કારણ છે તમને બતાવી શકું કે મારે અહીંયા શું કામ કરવાનું હોય બરાબર. તો મારે આ બેકરીનું આ કામ છે. હું આવ્યો તો જનરલ વર્કર તરીકે, પણ આપણું ઇંગ્લિશ થોડુંક સારું છે, સારામાં સારું ઇંગ્લિશ છે આપણું, એટલે સમજે છે આ લોકો ઇંગ્લિશ છે. તો મને અત્યારે મશીન ઓપરેટરનું શીખવાડે છે. નોર્મલી કામ મને આવ્યું મશીન ઓપરેટરનું આવું બધું, જો કે એ સારી વસ્તુ છે. તો આ જે વિડીયો છે ને સ્પેશિયલી કામ માટેનો જ છે, બીજી કોઈ ચર્ચા નહીં કરીએ આપણે બરાબર. તો ભાઈ ઘણા લોકો એવા છે કે જે અપ્લાય કરવા માગે છે, અહીંયા આવવા માગે છે, એ લોકોને મોસ્ટ વેલકમ છે. વેસ્ટેજ માલ છે, અમુક ખરાબ હોય એ કાઢી નાખવાના, બાકી જે સારા હોય એ જવા દેવાના. જો આવું છે બરાબર. તો ભાઈ આવું કામ હોય. ઘણા લોકો કહેતા કે ઇઝરાયલમાં હંજવારી પોતાનું ઝાડુ પોછાનું હોય. હા ભાઈ હોય છે, એ કરવું પડે ભાઈ. જો 5 પૈસા વધુ કમાવા હોય ને તો ભાઈ એ કરવું પડે.
આ લોકો પૈસા સારા આપે તો ભાઈ હંજવારી પોતા આપણે ઘરે કરતા હોય, મા બાપને ઘરવાળીને બધાને આપણે હેલ્પ કરતા હોય સામાન્ય, તો કદાચ આપણને એમ કે ભાઈ તમે હંજવારી પોતા ઝાડુ પોછા કરશો તો ના નહીં પાડવાની. હા પાડશો તમે કોઈ કામની ના નહીં પાડો તો આ લોકો આપણને સારું કામ પણ આપશે. બરાબર. તો આપણે કહેવત છે ગુજરાતીમાં કે ભાઈ ધીરજના ફળ હંમેશા મીઠા હોય. બરાબર છે. તો આવું કાંઈક છે આપણું કામ. જો તમે જોઈ જ શકો છો કે ભાઈ હું બેઠા બેઠા કામ કરું છું, મારે કાંઈ હાર્ડ વર્ક નથી કે ભાઈ ઊભા વાંકા નથી મારે. જોઈ લો તમે. બાકી આમાં પાવ આવતા હોય આવી રીતના ગોઠવે જ આવવાના વ્યવસ્થિત લાઈનમાં. બરાબર. આગળ પછી આ સીધો જે લાઇનિંગ છે તમે જોવો ઘણી દૂર છે. બરાબર. એ લાઈન સીધી આમ રાઉન્ડ થઈને આ તમે સામે જે જોવો છો ને આ પેલી ઉપર વચ્ચેની પટ્ટી છે એમાં આવે, ત્યાંથી ને સીધું જાય છે પેકિંગ વિભાગમાં, ત્યાં સીધું પેકિંગ થાય છે. પેકિંગ થઈને સીધું એ લોકો એક્સપોર્ટ કરે છે. બરાબર. તો ભાઈ ઘણું બધું સારું છે અહીંયા તો. બરાબર છે. બાકી તો ભાઈ મેં જેમ કીધું એમ કે ભાઈ અમુકને ઇંગ્લિશ સારું આવડે છે, જેની ભરતીમાં ઉંમર પૂરી થઈ ગઈ છે, જેને ઇન ફ્યુચર પ્લાન છે કંઈક કરવાનો કે ભાઈ કે આપણે વિદેશમાં જવું છે, ટ્રાય કરવી છે, તો ભાઈ હું તો કહું 2-5 વર્ષ કાઢવા આવી જવાય, લાઈફ સેટલ આપણી થઈ જાય. જો આ બાકી તો પાવ આવે છે એટલે કાંઈ આપણા ઇન્ડિયામાં જે કામ છે એનાથી ને ભાઈ ખાલી 5% જ વજન કામ છે, બાકી કામમાં કાંઈ છે નહીં ભાઈ. હા કે ભાઈ 2 વર્ષ કાઢવાના છે, થોડાક અઘરા લાગશે, નવું છે તો એને હુવાનો ટાઈમ પણ અલગ થઈ જાય. આપણે અહીંયા કેવું કે અહીંયા સવારે 5 થયા હોય, અહીંયા આપણે કેવું સવારે 5 વાગ્યા હોય ને અહીંયા ઇઝરાયલમાં, તો ઇન્ડિયામાં આપણે સવારના 8:30 થયા હોય, 3.5 કલાકનો ફેર છે. બરાબર. તો ભાઈ આવી ઇન્ફોર્મેશન મારે તમને દેવાની હતી કે મારે કામ કેવું છે, શું કરવાનું. ધીમે ધીમે બાકી આપણે વિડીયો બનાવતા રહીએ જેથી કરીને આપણે ભાઈ ખબર પડે, અમને લોકોની બી ખબર પડે કે ભાઈ શું છે, કેવું કામ છે. તો ભાઈ જો આ બેઠા બેઠા કામ છે આપણું, જો ફૂલ બેઠા બેઠા. બરાબર છે. એટલે કાંઈ એવું કાંઈ હાર્ડ વર્ક નથી જે કોઈ વિચારતા હોય એ. તો જે લોકોને ભાઈ કંઈ અપ્લાય કરવી હોય, બરાબર, તો ભાઈ અપ્લાય કરી દેવાય, ઇઝરાયલમાં આવતું રહેવાય. બરાબર છે. અને કોઈ બીજા દેશમાં જો મૂવ થવું હોય તો બીજા દેશમાં ઘણા દેશ છે કે જ્યાં તમે જઈ શકો છો. અહીંયા પગાર વધુ છે પણ એક વસ્તુ અહીંયા કે અહીંયા ફેમિલી આ લોકો લઈ આવવા નથી દેતા, PR પણ નથી આપતા. બરાબર. અહીંયા 2-5 વર્ષ કાઢીને પછી બીજી એવું થાય કે ભાઈ મેરેજ કરીને બીજી સારી કન્ટ્રીમાં ઘરવાળીને ફેમિલી અને સેટલ થઈ જવાય. તો મારો વિચાર એવો છે કે ભાઈ 2-5 વર્ષ કાઢીને ક્યાંક વિદેશમાં સેટલ થવું. બાકી અત્યારે આપણે 2 વર્ષ કાઢીએ પછી તો એ આગળની પછીની વાત છે. તો ઇઝરાયલમાં મારું આવું કામ છે જે તમે જોઈ શકો છો બધા. બરાબર છે ભાઈ. તો ભાઈ કહેવત છે કે રામ રાખે ને કોણ ચાખે. અહીંયા ભાઈ યુદ્ધ ચાલુ છે પણ જેવું સમાચારમાં બતાવે ને એવું યુદ્ધ નથી અહીંયા છે, પણ બહુ સરહદ ઉપર, જેમ કે આપણે અહીંયા ભારતની સરહદ ઉપર હોય છે, નેપાળ છે, ચાઇના છે, પાકિસ્તાન છે, તો અહીંયા એવું જ છે, કંઈ જાદુ બીજું કાંઈ છે નહીં. એટલે બીવા જેવું છે નહીં કાંઈ. બરાબર છે ભાઈ. એટલે ભાઈ આ મારું કામ હતું તમને ઇન્ફોર્મેશન દેવાનું જે મેં તમને આપી દીધી છે. તો ભાઈ આપણે ફેમસ થવા માટે વિડીયો નથી બનાવતા, આપણે જાણકારી બધાને મળે ને ભાઈ. કોઈને ભવિષ્ય સુધરતું હોય, કોઈના છોકરાનું ભાઈ વિદેશમાં કામ કરવા જવું તો આપણે સારી એવી ઇન્ફોર્મેશન આપીએ. આ આપણું કામ છે. બરાબર છે. ને બાકી જે કાંઈ હશે ને ભાઈ હું તમને પાછો વિડીયો પાછો બનાવીશ ને ત્યારે તમને કાંઈ બીજી ઇન્ફોર્મેશન બધી આપીશ. ત્યારે તો મારે આ મશીન 3 મશીનમાં મારે બેહવાનું થતું હોય. બરાબર છે. તો આવી રીતના આ કામ છે ને આરામથી જે કામ કરો ભાઈ. 12 કલાકની નોકરી તો ઓવર ટાઈમ આપે છે, બાકી છે 10 કલાક આપે, મને 12 કલાક ઓવર ટાઈમ સારો મળે છે. તો મહિનો થાય પછી ખબર પડે કે આપણો કેટલો પગાર થાય. અટાણે તો 5 દિવસથી આપણે કામે લાગ્યા એના. બરાબર છે. બાકી આપણે આગળ વાતચીત કરીએ ભાઈ. બરાબર છે. બાકી આપણા વિડીયાને તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ખાસ કરીને, અને આપણા બેલ આઇકનને દબાવજો જેથી કરીને તમને પહેલો વિડીયો આપણો મળી રહે. બરાબર છે. તો ભાઈ હવ ડાયરાને જય માતાજી, જય સોનલમાં બધાને સુખી રાખે એવી મારી પ્રાર્થના છે. બાકી આપણે આગળના વિડીયો પાછી વાત કરશું. ભલે ભાઈ, જય માતાજી. જો ભાઈ ઇઝરાયલમાં આપણો ઠંડી જોરદાર ને વરસાદે ભેગો ચાલુ. જોઈ લો વરસાદ આ જો ચાલુ છે. જો
આ ટીપા પડે છે. આ વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે. રાતનો વરસાદ ચાલુ છે. વાતાવરણ એ ભેજવાળું જોરદાર વરસાદનું છે અત્યારે. વરસાદ ચાલુ થઈ ગયો આપણે. હા, તો અત્યારે આ વિડીયો ભેગો બનાવી નાખીએ. આગળના વિડીયો આરે કે ભાઈ વરસાદ અહીંયા કન્ટિન્યુ ચાલુ થઈ ગયો છે પાછો. ટાઈટ ને વરસાદ ને બધું ભેગું. બાય વન ગેટ વન ફ્રી. જો આવું છે ભાઈ કંઈક. આ વરસાદની ધબધબાટી બોલે છે. એનું વેધર બહુ ડેન્જર હો ભાઈ. વરસાદ આવે એટલે ભૂકા કાઢી નાખે. ન હોય તો કાંઈ ન હોય. ને એક સારું છે, અહીંયા વરસાદ ઘા ભેગો ફૂંકાઈ જાય પાણી. સિસ્ટમ જ આ લોકોની એવી કરેલી છે કે ભાઈ પાણી વેસ્ટ નથી જતું. જમીનમાં એ લોકો પાણી જે આવતું હોય ને એની કંઈક સિસ્ટમ પ્રમાણે પાણી ભેગું કરી લે. બાકી આપણે એ બાજુ કરતાં બહુ ઓછો વરસાદ હોય. જો આવું છે કંઈક. ભલે ભાઈ, હાલો, રામ રામ, જય માતાજી.